અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાની પૂર્વ તૈયારી ચાલી રહી છે. ત્યારે બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ 40થી વધુ તાજિયા બનાવવામાં આવ્યા છે, જેમાં આખરી ઓપ અપાયો છે. ત્યારે બગસરાના વિવિધ વિસ્તારોમાં નદીપરા તથા જીનપરા, વિજય ચોક, ગાચીવાડ સહિતના અનેક વિસ્તારોમાં જુદા જુદા કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આખરી ઓપ અપાયો છે. છેલ્લા દિવસે પણ આ તાજિયાની પૂર્વ તૈયારી ચાલી રહી છે. ત્યારે આ તાજિયા બનાવવા માટે લોકો સતત દિવસ ને રાત જોયા વગર આ તાજિયાની મહેનત માટે સતત દોડધામ કરી અને તાજિયાને આખરી ઓપ અપાયો છે. ત્યારે આવતીકાલે આ તાજિયાને પડમાં આવશે અને બુધવારના રોજ આ તાજિયા ઠંડા થશે અને સમગ્ર બગસરામાં આ તાજિયા ફેરવી અને લોકોને આ તાજિયાના દર્શનાર્થી માટે આ તાજિયા નીકળશે અને દર્શન કરવામાં આવશે. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા આ જે મોહરમ પર્વ નિમિત્તે ભાઈચારાની ભાવના સાથે સમગ્ર તાજિયામાં પણ મદદરૂપ થાય છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો છો? કઈ રીતે તાજિયાનો માહોલ છે? શું કઈ રીતે બનાવે છે બગસરામાં તાજિયા? બગસરાની માલિકોર મોહરમના તહેવારને અનુલક્ષીને લઈને વિવિધ વિસ્તારોની માલિકોર બગસરા મુસ્લિમ સમાજના નવયુવાનો દ્વારા કલાત્મક તાજિયાઓનું કામ ચાલુ છે. અત્યારે હરેક વિસ્તારની માલિકોર 5-7 તાજિયા થાય છે. ટોટલી બગસરાની માલિકોર 40 તાજિયા બને છે. અને અમરેલી જિલ્લાની માલિકોર બગસરાના મોહરમ એટલે ફર્સ્ટ મોહરમ, આવી મોહરમની ઉજવણી થાય છે. અને આની માલિકોર ગામમાં કાયમી માટે કોમી એકતા, ભાઈચારો અને અમન અને શાંતિ જળવાઈ રહે છે. દરેક કોમનો સહકાર બગસરામાં મોહરમમાં મળે છે. અને યુવાનો અત્યારે સતત 2 મહિનાથી આ તાજિયાના કામ સાથે સંકળાયેલા છે. લગભગ કાલે બધું કામ પૂરું થશે અને કાલે તાજિયા પડમાં આવશે અને પરમદી ઇન્શાલ્લાહ ઠંડા થશે.